અમદાવાદના બાવળામાં જળબંબાકારની સ્થિતિ છે। બાવળાથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। બાવળાનો બળિયાદેવ વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો છે। બાવળા વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયેલા છે। તંત્રના પાપે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બાળકોને માથે બેસાડી નીકળતા લોકો અત્યારે જોવા મળી રહ્યા છે। બાવળામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં તંત્ર હજી સુધી નથી પહોંચી શક્યું ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું અને જે હાલાકી ભોગવી રહ્યા છે લોકો, તમામ લોકો જે પાણીની અંદર રહેવા માટે મજબૂર બન્યા છે, તેમની જે હાલાકી છે, તેમની જે વ્યથા છે તે આપના સુધી અત્યારે પહોંચાડી રહ્યા છે, તેને વાચા આપી રહ્યા છીએ। સંદેશ ન્યૂઝ દ્વારા આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવવામાં આવી રહ્યો છે। બાવળાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જ્યાં નજર પડે ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શાસનના પાપે પ્રજા કેવી રીતે પરેશાન થઈ રહી છે તે પ્રકારની સ્થિતિ અમે તમને બતાવી રહ્યા છે। કેમેરામેન સંદીપને કહીશ કે જે પ્રકારે લોકોના ઘર આખી ઘર વખરી પાણીમાં ડૂબી છે, લોકોની ગાડીઓ સુધી પાણીમાં ડૂબેલી છે। અહીંયાથી કોઈનો સંપર્ક કરવો પણ મુશ્કેલ એટલા માટે છે કે આખા ગામડાઓ છે જે સંપર્ક વિહોણા બન્યા છે। હવે પરિસ્થિતિ એટલી હદ સુધીની ખરાબ છે કે જઈએ તો ક્યાં જઈએ આ એક મોટો સવાલ થાય છે। લોકો ઘર વખરી બગાડીને અહીંયા બેસેલી હાલતમાં જોવા મળે। થોડાક જ દિવસો પહેલા વરસાદ પડ્યો ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી। જો કે છેલ્લા ઘણા સમયથી વરસાદ અમદાવાદના આજુબાજુના વિસ્તારોમાં પણ પડ્યો ને તે પ્રકારની પરિસ્થિતિમાં ખૂબ જ દયનીય આખા ઘરો છે તે લોકોના પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। આ લોકો ઘર વિહોણા થઈ રહ્યા છે। મેઘરાજાએ તો વરસાદની ધબધબાટી બોલાવી છે। રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આગાહીકારો વરસાદની આગાહી કરી રહ્યા છે। જ્યારે પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવે છે, સારી કામગીરી, સ્માર્ટ સિટીની આજુબાજુના સ્માર્ટ ગામડાઓ બનાવવાની વાત કરવામાં આવે છે। મારું ગામ આદર્શ ગામ આ કેવી રીતે આદર્શ બનશે કે જ્યાં પાણીની નિકાલની પૂરતી વ્યવસ્થાઓ નથી રાખવામાં। અહીંયા આ સીધા દ્રશ્ય ખરાબ પરિસ્થિતિમાં લોકો લઈ રહ્યા છે। અત્યાર સુધીમાં અનેક રજૂઆત પ્રશાસનને કરવામાં આવી છે, પરંતુ પ્રશાસન ક્યારે સાંભળશે તે એક ઘણા સમયથી આ વરસાદ વરસી રહ્યો હતો ને વરસાદ બાદ તો ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। હવે આ નાના ભૂલકાઓએ ખાધું હશે કે નહીં એ પણ ખબર નથી, કારણ કે આવી પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળવું એટલે મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે। અને એ જ પ્રકારની પરિસ્થિતિમાં સંદેશ ન્યૂઝની ટીમ જ્યાં પહોંચી છે ત્યાં વરવા વાસ્તવિકતાના દ્રશ્ય સામે આવી રહ્યા છે। અને જે દાવાઓ કરવામાં આવતા હતા, સ્માર્ટ દાવાઓ કરવામાં આવતા હતા, તે તમામ દાવાઓ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।